સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવતી ગેંગને કપડવંજ પોલીસે ઝડપી। સોશિયલ મીડિયાથી મહિલા સાથે સંપર્કમાં આવ્યા બાદ મોબાઈલ નંબરની કરી હતી આપ-લે, જે બાદ મહિલા સિનિયર મળવા આવી હતી। બંને કારમાં બેઠા હતા તે સમયે મહિલા અને સાથીદારો સ્થળ પર પહોંચી ગયા હતા। બંને સાથે બેઠા હોય તેવો વિડીયો ઉતારી સિનિયર સિટીઝનને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। સિનિયર સિટીઝન પાસેથી રૂપિયા 6 લાખની ખંડણી માંગી હતી, જે પેટે અગાઉ 3 લાખ લઈ લીધા હતા। સિનિયર સિટીઝને પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। કપડવંજ ટાઉન વિસ્તારનો બનાવ છે, જેમાં જે હની ટ્રેપના કેસ હોય છે એ પ્રકારની એક ગેંગ એક સિનિયર સિટીઝનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને એની અંદર એક મહિલાનો ફોટોગ્રાફ હોય છે અને સામે એકબીજાના મોબાઈલ નંબર જે છે એની આપ-લે થઈ અને જે સિનિયર સિટીઝનને ટ્રેપમાં લેવા માટે એ જે મહિલા છે એ કપડવંજ ખાતે આવે છે અને ત્યારબાદ ગાડીમાં બંને બેઠા હોય છે। એ દરમિયાન ઓલરેડી જે કાવતરું થયેલું હતું અને એ લોકો એ જે ગેંગના જ બીજા માણસો જે છે એ બીજી ગાડી લઈ આવી અને બંનેને જોડે બેઠા છે એ પ્રકારનો વિડીયો ઉતારી અને તમે અમારા ઘરની આ મહિલાને કેમ હેરાન કરો છો અને એ પ્રકારે પેલા વ્યક્તિને ખૂબ જ ભયમાં લાવી અને એમની પાસેથી ખંડણી માગે છે। 6 લાખ રૂપિયા માગવામાં આવે છે, એમાંથી 3 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી લે છે। 3 લાખ રૂપિયાનો બીજો વાયદો કરે છે અને જે સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ બનાવેલી હતી એ પણ ખોટી પ્રોફાઇલ બનાવી અને આ સમગ્ર ઘટનાને એ લોકોએ અંજામ આપેલો। જે સિનિયર સિટીઝન છે એમને બહાદુરી દાખવી અને પોલીસનો સંપર્ક કરેલો। પોલીસે ખંડણી, અપહરણ, ગુનાહિત કાવતરું, મારવાની ધમકી અને આઈટી એક્ટ આ મુજબનો ગંભીર ગુનો દાખલ કરી અને અમારા કપડવંજ ટાઉન પીઆઈ દેવડા અને એમની સક્રિય ટીમ આ બધાએ આ ગેંગની અંદર સંકળાયેલા ટોટલ 9 આરોપીઓની ધરપકડ કરી અને મોટાભાગનો મુદ્દામાલ રિકવર કર્યો છે। પોલીસને ખૂબ સારી સફળતા મળી છે અને ખાસ આ બાબતમાં એ અગત્યનું છે કે આ લોકોએ અન્ય જગ્યાઓએ પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપેલ છે અને હાલમાં પણ એ લોકોના પ્લાનિંગ એવા હતા કે આ પ્રકારના સોફ્ટ ટાર્ગેટ હોય એને આ મુજબ સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરી અને બીજા લોકોને પણ આ રીતના હની ટ્રેપમાં ફસાવી અને એમની પાસેથી મસ્ત મોટા પૈસાના તોડ કરવા અને એ પ્રકારની બીજી ઘટનાઓને અંજામ આપે એ પહેલાં જ કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાને લીધે આ 9 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે। જો આરોપીઓની વાત કરું તો દીપેશ કુમાર ધોળુ એ દહેગામના છે, ખુશ્બુ ઉર્ફે ખુશી ચૌહાણ એ સાકરોડિયા હિંમતનગરના, આલુસિંહ ભરતસિંહ મકવાણા વડોલ સાબરકાંઠા, વિજયસિંહ હરિસિંહ વાઘેલા મોતીપુરા હિંમતનગર સાબરકાંઠા, અશ્વિનસિંહ વિનોદસિંહ ચૌહાણ વડોલ ઈડર સાબરકાંઠા, પંકજગીરી શિવગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા, દક્ષાબેન ઉર્ફે ટીનાબેન જગદીશગીરી ગોસ્વામી હડિયોલ હિંમતનગર સાબરકાંઠા, જય હસમુખભાઈ પટેલ ઉમા પાર્ક સોસાયટી દહેગામ, નજીર મિયા બાલુ મિયા કુરેશી ખોબલિયા તાલુકો કપડવંજ જિલ્લો ખેડા। આ તમામ આરોપીને પકડી અને એમની પાસેથી જે 4 વ્હીલ, રોકડ મુદ્દામાલ, એક્ટિવા, મોબાઈલ આવો ઘણો બધો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ એમનું ટેકનિકલ એનાલિસિસ પણ થઈ રહ્યું છે અને એફએસએલની મદદ લઈ આમાં આગળ કાર્યવાહી કરવામાં આવશે। અન્ય મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે એ તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। આરોપીઓને પકડવા જતા પીઆઈ પણ ઘાયલ થયા છે। હા, કારણ કે એમને જે બીજો વાયદો કર્યો હતો એટલે એ બાબતના જે આ વિક્ટીમ છે એ એમને પૈસા આપવા માટે જ્યારે ગયેલા ત્યારે એ લોકો ગાડી લઈને આવેલા, પરંતુ જ્યારે પોલીસે નજીક જઈને પકડવાનો ટ્રાય કર્યો ત્યારે એ લોકો ભાગી જવાની કોશિશ કરેલી, પરંતુ અમારા જે કપડવંજ ટાઉન પીઆઈ જનકસિંહ દેવડા છે એને મુક્કો મારી અને ગાડીનો કાચ તોડી અને ગાડીને રોકી લીધેલી। એ દરમિયાન એમને હાથમાં સામાન્ય ઇન્જરી થયેલી અને એ બાબતે અમે તાત્કાલિક ડૉક્ટરનો પણ સંપર્ક કરી અને એમની પ્રાથમિક સારવાર કરાવેલી છે, પરંતુ એમની સતર્કતા અને બહાદુરીને લીધેલી તાત્કાલિક સ્થળ ઉપરથી જ આરોપી પકડાઈ ગયેલા અને નહીંતર આરોપી ભાગી છૂટવાની પૂરેપૂરી શક્યતાઓ હતી। આ આરોપીઓ જે છે 9, એમાંથી આજે દીપેશ પટેલ છે એ મુખ્ય આરોપી છે, એની વિરુદ્ધમાં 4 જેટલા ગુના નોંધાયેલા છે અને અન્ય જે આરોપીઓ છે એ પૈકીના બીજા 4 આરોપી એવા છે કે જેની વિરુદ્ધમાં અન્ય બીજા ગુનાઓ પણ નોંધાયેલા છે, પરંતુ આની અંદર જે મુખ્ય સૂત્રધાર છે એ દીપેશ